કે બધા મજામાં જશો અને સો વેલકમ ટુ અવર બ્લોગ. કોઈએ પૂછો એનો જવાબ મળ્યો. દીવાબત્તી પણ થઈ જ ગયા છે આપણે. જો ગાઈઝ આપણે આજ પાછું કંઈક યુનિક બનાવવા જઈ રહ્યા છીએ. તો જો આપણું બેટર બની ગયું છે. મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જશો. હું પણ એકદમ મજામાં છું, તમે પણ. અને આઈ હોપ કે બધા મજામાં જશો અને સો વેલકમ ટુ અવર બ્લોગ. અને જો આપણે ચીનાયા નથી તો પણ લુક આપી દીધું. ચાલો આપણે મમ્મી જોડેથી સ્વીટ ચાલ લઈ લઈએ સવારમાં. ચલો મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો સૌથી પહેલા તો આપણે વિચાર આપી દઈએ. કોઈએ પૂછ્યું કે કિંમત અને મૂલ્યમાં શું ફરક છે, તો એનો જવાબ મળ્યો કે કિંમત ચૂકવવી પડે છે અને મૂલ્ય કમાવવું પડે છે. ઓ એવું મન ન સમજા. એનો મતલબ એમ કે વસ્તુ લેવી હોય તો એની આપણે કિંમત ચૂકવવી પડે, પણ ઇજ્જત જોતી હોય તો એ કમાવી જ પડે, એ પૈસાથી ન થાય. તો આપણે પેલા લાવણ દર્શન કરી લઈએ આજે સવારમાં મસ્ત. અને વાગ્ય છે સવારના 10. યસ, 10 વાગી ગયા છે. દીવાબત્તી પણ થઈ જ ગયા છે આપણે. જો આપણે લાલો ક્યુટી અને બીજો લાલો બેને મેચિંગ પહેરવાનું, નકર બે રિયાઈ જાય. તો જો હું પોતું કરતી હતી, બધું કામ ઓલમોસ્ટ પતી ગયું. હવે જમવાનું બનાવવાનું એક જ બાકી છે, એ પતી જાય ફ્રી આપણે. અને આજે કંઈક બનાવવાનો વિચાર છે, જો ટ્રાય કરીએ જો બની જાય તો સૌથી સારું. તમને બતાવીશું જરૂરથી. ત્યાં સુધી તમે બેસો, ચાલો પોતો કરી બતાવીશું. જો ગાઈઝ આપણે આજ પાછું કંઈક યુનિક બનાવવા જઈ રહ્યા છીએ. ગ્લુટેન ફ્રી નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ. જે લોકો ડાયટ કરતા હોય, જેને વજન ઉતારવું હોય, એના માટે બેસ્ટ રેસીપી છે. લો કેલરી છે, પ્લસ હેલ્ધી છે. તો એના માટે લઈશું 1 વાટકી ઝીણો રવો, 2 વાટકી લઈશું જુવારનો લોટ. લોટ પહેલેથી જ આપણે ચાળીને ભરી દીધો છે, એટલે કાઢવાની ઝંઝટ ન રહે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે વેજીટેબલ એડ કરવાનું છે, એટલે મીઠું થોડું ચડિયાતું નાખશું. હવે આમાં થોડી ખાટી છાશ કે 2 ચમચી દહીં અને આનું બેટર બનાવી લેવાનું છે. તો જો આપણું બેટર બની ગયું છે. અત્યારે આટલી થિકનેસ રાખવાની, કારણ કે હજી વેજીટેબલ આવશે. અમુક વેજીટેબલ માંથી પાણી છૂટતું હોય છે, એટલે બેટર થોડું પતલું ન થઈ જાય એના માટે આટલી કન્સિસ્ટન્સી રાખવાની. અને એને 1 કલાક પલાળવા દેવાનું છે. એટલે આપણે પલાળી દીધું, હવે એને રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે વેજીટેબલ આપણે હું અને મમ્મી બેસી ગયા હતા ચોપિંગ કરવા. તો બધું ચોપિંગ કામ પતી ગયું છે, બહુ બધું ચોપ કર્યું. મેં તો એટલું ઝીણું ઝીણું કર્યું ને. હા, તો જો મમ્મી ટમેટા, ડુંગળી, ગાજર, ઉપર થોડું લસણ છે, થોડું કેપ્સિકમ છે, અને આ મારું હા બોલી દો પેલું બેટર બનાવ્યું ને તો એમાં એડ કરવાનું છે. તો અત્યારે જોઈ લેજો. હવે ફરી આગળ એની રેસીપી જો આમાં આટલી બધી વસ્તુ છે. ડુંગળી છે, લસણ છે, ડુંગળી છે, ટામેટું છે, કેપ્સિકમ છે, અને તમે ઈચ્છો તો દૂધી પણ નાખી શકો. પણ દૂધી ઘરે નથી અત્યારે અમારે. દૂધી સ્કીપ કરી છે નહીં, અને નાખવી નથી. હા, અને આ આપણું વેજીટેબલ છે. તો જો કેબેજ છે, થોડુંક લસણ, પછી થોડુંક જો મમ્મી કે મરચ અંદર નાખ, શું કે કેપ્સિકમ નાખ થોડાક, એ થોડોક સારો સ્વાદ આવશે. તો આપણે કેપ્સિકમ થોડુંક સુધારી લીધું છે, ડુંગળી, બટેકા, અને જો જમવામાં થોડુંક સાઈડમાં થોડુંક આમ સલાડ જોઈએ તો કેરી અને ખીરા. આ બધો કચરો અને આ બધો કચરો જોઈ લો ગાઈસ, કચરો પણ જોઈ લો. અને આટલી બધી વસ્તુ અમે ચોપ કરી લીધી, બહુ વાર લાગી. એટલી ઝીણી ઝીણી સુધારી છે, અને ચપ્પુથી જ સુધારી છે બધું. કોઈ મશીન થી નહીં, કઈ નહીં, હાથથી જ સમારેલું છે બધું. હું આનાથી કરું, મને આનાથી જ ફાવે છે. હવે મને આપણે નોર્મલી જેમ શાક હાથથી સુધારતા હોય એમ મને કેવું થાય ખબર, આમ હું કરું ને તો મને એવું લાગે કે એ કપે કે આંગળી કપે, ચેકા પડી જાય. અહીંયા કટ લાગી જાય. તમે જો હાથથી સુધારતા હશે ખબર જ હશે, કટ લાગી જાય. કઈ ને આપણે ધીમે ધીમે શીખી જઈશું. એ આવડે જ છે, શીખી જઈશું એવું નહીં, આવડે જ છે. પણ કઈ નહીં, મને આ ઈઝી લાગે. મશીન ની જરૂર નથી પડતી. તમે બધા જોઈ શકો કેટલું ઝીણું છે. ઝીણું 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 કેટલું ઝીણું છે. સારું, ચલો ઝીણું ઝીણું છે. આપણે એક બાજુ ખીચડી વઘારી નાખવાનું, મમ્મી એમનું પતાવી દે. જો ગાઈસ, એક બાજુ વેજીટેબલ ખીચડી ચડવા મૂકી દીધી છે, અને મમ્મી જો અહીંયા કરે છે શું કે ઢોસા જાર અને હેલ્ધી ડોસા, હેલ્ધી વિધાઉટ ઓઇલ. હા, અને ગ્લુટેન ફ્રી.
જેને વેટ લોસ કરવું હોય એ ખાસ આ રેસીપી લઈ લેજો. અને જેને પણ કોઈ ક્વેશ્ચન હોય રેસીપી વિશે એ તમે કોમેન્ટ કરી શકો છો. તમને પૂરી રેસીપી હું કોમેન્ટમાં લખી આપીશ. અને પેલો બનાવીને ટેસ્ટ કરી જોયો. ટેસ્ટમાં એટલો મસ્ત છે ને. તમે મહેનત સક્સેસ. મેં છે ને અઠે બનાવ્યું હતું, તો એ વિચાર્યું નહોતું કે આવું બનશે. મને કઈક નવું ખાવું હતું, તો મેં કીધું તમે ટ્રાય. આ સવારના નાસ્તામાં પણ કઈ હેલ્ધી નાસ્તો તમારે બનાવો હોય તો સવારના નાસ્તામાં તમે સવારના પરાઠાની નાસ્તામાં જગ્યાએ કે છે. ભાખરીની જગ્યાએ તમે આ પણ સર્વ કરી શકો છો. બેસ્ટ છે. આની સાથે ચા પણ તમે દહીં છે, ચા લીલી છે, ચટણી છે. ગ્રીન ચટણી છે, રેડ ચટણી છે, નાળિયેરની ચટણી છે. આમાં તમે- બધું જ આમ તમે અને સેટ થઈ જશે. ટેસ્ટમાં બહુ હા. બેસ્ટ જ લાગશે કે તમે સવારના નાસ્તામાં બનાવી શકો અને રાતના ડિનરમાં પણ બનાવી શકો. ડિનરમાં જમવા માટે એકદમ હલકો ખોરાક છે. જો તમારે રાત્રે અને ડિનરમાં કદાચ તમને થોડું ઓઇલ કે ઘી ફાવતું હોય તો તમે જો હેલ્ધી બનાવવા હોય, તમારે વેટ લોસ માટે બનાવવો હોય તો તમે ઓઇલ અવોઇડ કરો. એની જગ્યાએ તમે ગાયનું ઘી યુઝ કરો. ઓકે. અને વેટ લોસ કરતા હોય તો આખા દિવસમાં તમે 1.5 થી 1 ચમચી ઘી ખાઈ. પણ ગાયનું ઘી હોય તો બેસ્ટ. તો ચલો આ એક બાજુ બને છે અને બધું જમવાનું થઈ જાય પછી પપ્પા આવે એટલે જમવા બેસી જઈએ આપણે. ભૂખ તો મને બહુ જ લાગી અત્યારે ત્યાં. હજી કેટલા વાગ્યા છે તમને ખબર? હજી તો અને આના 12:15 થાય છે અને પપ્પાને 1 વાગે. આના શેપ ઉપર ન જતા, કારણ કે આપણે વેજીટેબલ કટ કરીને નાખેલું એટલે shape એટલે બરાબર હા ન શેપ આવે. બરાબર નહીં આવે એટલે એટલે તો shape કઈ ઉપર નહીં. નહીં, ટેસ્ટ ઉપર ધ્યાન આપજો. ગોળ તો જો કે ન બને, ગોળ ના બને, પણ કઈ નહીં. જો આપણે ખાલી તોય લોટ આટલા હોય ને તો સારા આપણે છીએ. ગોળ બનાવી શકીએ, પણ આમાં વેજીટેબલ નાખેલો, એ બી કટ કરીને નાખેલો, એટલે ગોળ બને નહીં. એટલે તો shape ચલો ઉપર હવે નહીં જવા. ચલો તો હવે આપણે આ બધું જો અહીંયા રમણ જેમ આપણે બેસી ગયા છીએ લંચ કરવા માટે. અને જો મસ્ત હેલ્ધી ઢોસા, પછી છે ખીરા, સોરી કેરી અને છાશ ખાટી ખાટી, અને આ આપણો સલાડ છે, ખીચડી વઘારેલી મસ્ત વેજીટેબલ, બહુ જ મસ્ત સ્મેલ આવે છે, અને પાપડ, ગોળ અને ખાલી ડીશ અને વાટકો અને 3 ચમચી. એ બાકી ન રહેવું જોઈએ. તો જો ચાલો હવે આપણે જમવાનું ચાલુ કરીએ. પપ્પાને મોડું થશે અને મન અને મૌલિકને બહુ ભૂખ લાગી. મૌલિક સ્કૂલ થી આવે એટલે તરત ખાવા છે. એટલે જો આપણે હું ને મૌલિક બેસી જઈએ છીએ, મમ્મી અને પપ્પા પાછું બેસશે. ચલો આપણે ચાલો તમે પણ જમવા માટે. જો ગાય ટોપમાં ખીચડી વાળું બેગડું ધોવું પડ્યું આટલું તો. અડધું ધોઈ નાખ્યું. હજી તમે પ્લાઝો પલાળશે. ન પડે. હા તો જો અમે બધા જમી લીધું છે. પપ્પા પણ જો પપ્પા તમાકુ જમે છે. હાલો, કેમ છો બધા? મજામાં? બીજું કઈ બોલવું નથી. જો, જમીને બેઠા છીએ. હવે થોડી વાર આરામ કરીશું. હા પછી કામ પર જઈએ. હા બરાબર? તમે પણ બધા જમ્યા હશો? શું જમ્યા એ કોમેન્ટમાં શું જરૂર શું કહેજો. જમ્યા એ બપોરે કમેન્ટમાં તમે જરૂર કહેજો. ખાઓ. અને અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઇબ, લાઈક કરતા રહેજો. અને કોમેન્ટ કરજો કે જમવામાં તમારા આજે શું હતું. હા, તો જો બસ મૌલિક તો જો ખોટું ખોટું સુઈ ગયા અને એને વ્લોગ બનાવીને કીધું જો હશે કેવો હશે હે કે જો ગાઈસ હું ખાઈતા થઈ ગયો. કેમ? પાણી પી પછી સુઈ જાવ. તો બધાએ જમી લીધું છે અને અમદાવાદમાં બહુ જ ગરમી પડે છે. તમે બધા કોમેન્ટ કરજો કે તમારા ગામમાં કેટલી ગરમી છે અને તમે કયા ગામથી છો અને તમારા ગામમાં કેટલા ડિગ્રી ગરમી છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો હવે જો બપોરના વાગી ગયા છે 2 ને આપણે સુઈ જઈશું. નવરા થઈ ગયા છીએ કેમ કે તો બસ પછી આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છીએ. હજી મસ્ત આઈસ્ક્રીમ મને કેટલો મસ્ત છે. તારો મસ્ત જ છે. ચલો મમ્મી પણ આઈસ્ક્રીમ કેવો લાગ્યો? હવે આ આખો દિવસ ફૂલ ડાયટ કરતા ને અત્યારે કેલરીની ધજીયા ઉડાવી દો. હા, મેં આજ બપોરે એકદમ ગ્લુટેન ફ્રી ખાધું, અત્યારે ડબલ ગ્લુટેન. પછી અત્યારે તો જમ્યા ક્યારેક નથી. ક્યારેક તો ચાલો. આપણે મસ્ત કોર્ન ખાઈએ છીએ. બહુ દિવસ પછી ચોકલેટ કોર્ન ખાઈએ. ઘૂમીને આવો તો ભાઈ.